જુગારની ખોટી રેડ મામલે મોરબી એલસીબી પીઆઈ વિરુદ્ધ આઈજીને રજૂઆત કરનાર યુવાનનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવેલ રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવને મોરબીના એક યુવાન દ્વારા 2 વર્ષ પૂર્વે જુગારની ખોટી રેડ મામલે વર્તમાન મોરબી એલસીબીના પીઆઈ પંડ્યા વિરુદ્ધ રજૂઆત કરવામાં આવ્યો. જે મામલે આ યુવાન દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી એલસીબી પીઆઈને તેમની સામે મીડિયા ડિબેટ આવવા આમંત્રણ આપી જુગારની રેડ મામલે તમામ પુરાવા રજૂઆત કરવા પડકાર ફેંક્યો છે. કાલે મેં જ્યારે એસપી કચેરીએ નિવેદન આપ્યું મીડિયા સામે અને કાલે આઈજી સાહેબને મળ્યો તે પછી આજ સુધી મને ઘણા બધા કોલ આવ્યા એવા બધા મિત્રોના કે ભાઈ આમાં સાચું શું છે, તમે સાચા છો ખોટા છો. તો હવે મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારે કહેવાનું છે કે જો પીઆઈ પંડ્યા સાહેબ સાચા હોય તો મારી સામે મીડિયા સમક્ષ ડિબેટ કરે તમામ પુરાવા લઈ, અને હું મારી રીતે બધા તમામ પુરાવા લઈ અને ડિબેટમાં બેસું. જો પંડ્યા સાહેબ એવું સાબિત કરી દે કે આ રેડ સાચી હતી ખોટી નહોતી તો જે પંડ્યા સાહેબ કહે એ ગુનો હું સ્વીકારવા તૈયાર છું. અને જો હું સાબિત કરી દઉં કે આમાં એલસીબી પીઆઈ પંડ્યા સાહેબે આ ખોટી રેડ કરેલી હતી તો એનું પંડ્યા સાહેબનું શું કરવાનું એ આમ લોકોએ અને સરકારે વિચારવાનું છે. એટલે આ પંડ્યા સાહેબ સુધી પહોંચાડવામાં આવે આ મીડિયા માધ્યમથી. અને મીડિયા માધ્યમથી આ કહેવા માગું છું કે પંડ્યા સાહેબને કહો કે તમે સાચા હોય તો તમામ પુરાવા લઈ ડિબેટ કરવા મારી સામે બે, હું ડિબેટ કરવા માટે તૈયાર છું.